તમારી સફળતામાં વિલંબ કરવાનું બંધ કરો. તમને આ વાત સાંભળીને થોડી અચરજ થશે સખીઓ, પરંતુ ખરેખર તમે જ તમારી સફળતામાં વિલંબ કરી રહ્યા છો. એક મિડલાઇફ વુમન તરીકે આપણે ઘણીવાર રોજિંદા જીવનની ધમાલમાં ફસાઈ જઈએ છીએ. સતત આપણા સપનાઓ અને ધ્યેયો છોડી દઈએ છીએ. તો કોણ છે એ દોષી? એ દોષી છે આપણી મર્યાદિત માન્યતાઓ. આ એક એવા નકારાત્મક વિચારો છે જે તમને પજવે છે કે તમે સક્ષમ નથી, હવે ઘણું મોડું થઈ ગયું છે, અથવા તો તમારી પાસે એ કાબેલિયત નથી. આ મર્યાદિત માન્યતાઓ એક માનસિક અવરોધ બનાવે છે જે તમને કોઈ પણ પગલાં લેવાથી, તમારી સંપૂર્ણ ક્ષમતાને ઉજાગર કરવાથી રોકે છે. પરંતુ હકીકત એ છે કે તમારી પાસે આ માન્યતાઓને બદલવાની અને તમારી જાતને મુક્ત કરવાની શક્તિ છે. તો આ વિચારોને પડકારો અને નવી શરૂઆત કરો. તો એ મર્યાદિત માન્યતાઓને નોંધો અને પછી તેને હકારાત્મક સમર્થન સાથે તેનો સામનો કરો. હું નહીં કરી શકું માંથી હું જરૂરથી કરી શકીશ એ વાક્યોથી એને બદલો. અને હવે તમારા ભવિષ્યની સફળતાની કલ્પના કરો. તમારી જાતને તમારા લક્ષ્યો હાંસિલ કરતા અને તમારા સપનાનું જીવન જીવતા જુઓ. તમારી કલ્પના શક્તિને કેળવો. સખીઓ, આ એક ખૂબ શક્તિશાળી સાધન છે જે તમારી માનસિકતાને બદલી શકે છે. એટલે એટલું જ કે પગલાં લ્યો. નાના પગલાં પણ મોટા ફેરફારો લાવી શકે છે. તો મર્યાદિત માન્યતાઓને છોડીને તમારી સફળતામાં વિલંબ કરવાનું બંધ કરો. પોતાનામાં વિશ્વાસ રાખો અને એમને નકારાત્મક વિચારોને પડકારો. તમારી સફળતાના પગલાં લ્યો, જ્યાં તમારા સપનાનું જીવન તમારી રાહ જોઈ રહ્યું છે.